માટે મેં અહીંયા 1 લીટર દૂધ લીધું છે। હવે આપણે દૂધને કઢાઈમાં લઈ લઈએ। તો હવે આપણે દૂધને કઢાઈમાં લઈ લીધા પછી દૂધને ગરમ કરવાનું છે। હવે દૂધમાં ઉભરો આવી રહ્યો છે। દૂધમાં ઉભરો આવે એટલે ગેસને ધીમો કરી દેવાનો છે અને પછી દૂધને ઉકાળવાનું છે। તેથી દૂધની ક્વોન્ટિટી ઓછી થતી જશે। જેમ દૂધની ક્વોન્ટિટી ઓછી થતી જશે તેમ દૂધ વધારે ઘટ્ટ થતું જશે। હવે તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો કે દૂધમાં ઉભરો આવી રહ્યો છે। તો હવે આપણે ગેસને ધીમો કરીને દૂધને ઉકાળવાનું છે અને બધી મલાઈ સાથે દૂધને મિક્સ કરી લેવાનું છે અને આજુબાજુમાં પણ જે મલાઈ ચોંટી ગઈ છે તેને પણ આપણે લઈને મિક્સ કરતા રહેવાનું છે, જેથી કરીને આપણી ક્વોલિટી મસ્ત ક્રીમી બને। તો ફ્રેન્ડ્સ, હવે મેં આમાં કેસર પિસ્તાનો પાવડર ઉમેર્યો છે। જો તમારી પાસે કસ્ટર્ડ પાવડર, મિલ્ક પાવડર હોય તો તમે એ ઉમેરી શકો છો અને માવો પણ ઉમેરી શકો છો। એનાથી પણ કુલ્ફી બહુ સરસ બને છે, પણ મારી પાસે અત્યારે એ નથી તો મેં અહીંયા કેસર પિસ્તા પાવડર ઉમેર્યો છે। હવે આપણે ખાંડ ઉમેરી લઈશું અને મિક્સ કરી લઈશું અને સાથે સાથે કાજુ બદામનો પાવડર પણ લઈને આપણે મિક્સ કરી લઈશું। હવે બધી વસ્તુ આપણે દૂધમાં મિક્સ કરી લઈશું અને હલાવતા રહીશું અને એવું નહીં કે મૂકીને બીજું કામ કરવું, કારણ કે એને સતત હલાવતા રહેવું પડે, નહીં તો નીચે ચોંટી જાય અથવા બળી પણ જાય દૂધ, એટલે સતત હલાવતા રહેવાનું છે। ફ્રેન્ડ્સ, રેડી થઈ ગયું છે અને હવે આપણે એને ઠંડુ થવા દઈશું। હવે થોડીક વાર પછી ઠંડુ થઈ ગયા પછી આપણે કુલ્ફીના ફ્રેન્ડ્સ, હવે મેં અહીંયા કુલ્ફીના બધા જ મોડ ભરી લીધા છે। હવે આપણે બધા ઢાંકણ બંધ કરી દઈશું અને ક્વોલિટીને ફ્રીજમાં જમાવવા માટે રાખી દઈશું। ક્વોલિટીને તમે 5 થી 6 કલાક માટે પણ રાખી શકો છો અથવા ઓવરનાઇટ પણ રાખી શકો છો। તો ફ્રેન્ડ્સ, હવે આપણે ક્વોલિટીને ચેક કરી લઈશું। તો સૌથી પહેલાં આપણે એક તપેલીમાં પાણી લઈશું, પછી એ પાણીમાં કુલ્ફીના મોળને રાખી દઈશું, જેથી કરીને આપણી ક્વોલિટી જલ્દીથી બહાર નીકળી જાય। તો તમે જોઈ શકો છો કે કેટલી સરસ રીતે આપણી ક્વોલિટી બહાર નીકળી ગઈ છે અને કેટલી ક્રીમી અને કેટલી મસ્ત છે, જેને જોઈને ખાવાનું તરત જ મન થાય। અને એવું નહીં કે નાના બાળકો જ, મોટાને પણ જોઈને ખાવાનું મન થઈ જાય એવી સરસ મસ્ત ક્રીમી ક્વોલિટી બની છે। તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કમેન્ટ કરી દેજો। અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને મારા નોટિફિકેશન મળી શકે અને મારા નવા વિડીયો તમે જોઈ શકો।